એક કામ કરજો, જો તમારે રામની સાથે રહેવું હોય તો આટલી વસ્તુ સ્વપ્નમાં રાખતા નહીં. રાગ રોષ ઈર્ષ્યા મદ મોહ જન સપને ઇનકે બસો. ક્યાંય રાગ ન રાખતો. રાગ એટલે આસક્તિ. રામ સિવાય તમારું મન બીજે ક્યાંય ન જવું જોઈએ. કોઈ પદાર્થ પર આસક્તિ ન હોવી જોઈએ. ક્રોધ નહીં કરતા લક્ષ્મણજી, ઈર્ષા ક્યારેય કોઈની ન કરતા, મદ એટલે અહંકાર ન કરતા. આ લક્ષ્મણ નથી કહેતા, સુમિત્રામાં મને તમને કહે છે, જેને ઈશ્વરની સન્મુખ ગતિ કરવી હોય અને એને ઈશ્વરમાં જો સ્થિરતા પ્રાપ્ત કરવી હોય તો એવા વ્યક્તિ આટલા દુર્ગુણો છોડી દેવા જોઈએ. રાગ રોષ ઈર્ષા મદ મોહ સ્વપ્નું ન આવવું જોઈએ કે સ્વપ્નમાં આપણે કોઈની ઈર્ષા કરી હોય. આ કચરો છે, આ ગંદકી છે, એ નીકળે એ જ રામ ભક્તિ કરી શકે. ભલે નીકળી ગયા છે રામ લક્ષ્મણ અને સીતાજી તૈયાર થઈ અને દશરથ રાજા પાસે આવ્યા છે. ત્યારે જોયે છે તો દશરથ રાજા ત્રણેયને તૈયાર થતા જોયા છે. રામ કહે છે, પિતાજી હમણાં 14 વર્ષ જતા રહેશે, ખબર નહીં પડે. કોઈ જ કાંઈ બોલતું નથી. ને એ વખતે કઈ માળા મેખલા અને કમંડળ રામની સામે મૂકીને એમ કહે છે કે રામ, આ લોક કે પરલોક બગડે તો તમને. દશરથ રાજા એમ નહીં કહે કે વનમાં જાઓ, આપને યોગ્ય લાગે એમ આપ કરો. તો કઈ બાળા મેખલા અને કમંડળ સામે મૂક્યું છે અને કહ્યું કે આપને યોગ્ય લાગે એમ કરો. બાકી તમારા પિતાજી તમને એમ નહીં કહે કે વનમાં જાઓ. તુરંત જ ગોસ્વામીજી કહે કે રામે માળા અને મેખલા ધારણ કરી લીધા, હાથમાં કમંડળ લીધું, બધાને પ્રણામ કરી અને નીકળે છે. અયોધ્યાના લોકો રડવા લાગ્યા છે. કરુણનો વરસાદ વરસી ગયો અયોધ્યાની અંદર. રામ અયોધ્યા છોડીને જાય કોઈને ગમતું નથી. લોકો એમની સાથે સાથે છે. ગુરુદેવના આશ્રમે આવ્યા, બ્રાહ્મણોને 1 વર્ષ સુધી ચાલે એટલું અન્ન આપ્યું, પુણ્ય દાન ખૂબ કર્યા છે રામે. મિત્રોને કંઈક ભલામણો કરી છે અને ગુરુદેવને ભલામણ માતા પિતા વિશેની કરી, અયોધ્યાની કરી અને રામ નીકળી જાય છે. તો ગોસ્વામીજી કે અયોધ્યાની પ્રજા સાથે સાથે છે. પ્રભુ, અમે તમારા વગર નહીં રહી શકીએ, અમને સાથે લઈ જાઓ. એટલા લોકો જેટલા રામની સાથે સાથે રથની પાછળ પાછળ દોડતા હતા ને, એ બધાને સાથે લઈ જાય છે. સુમંતજી મંત્રી છે, રથને ચલાવે છે. બધા જ તમસા નદીને કિનારે આવ્યા છે.
તમસા નદીને કિનારે રાત્રિ મુકામ કર્યો છે. રાત્રિનો સમય થયો. દેવતાઓ એવી કઈક માયા કરી અયોધ્યાના લોકો નદીની રેતાળમાં સૂઈ ગયા છે. અને એ સમય રામ સુમંતજીને એમ કહે, સુમંતજી રથ ચલો, આપણે નીકળી જઈએ, કારણ કે અયોધ્યાના લોકો આપણને આગળ નહીં જવા દે. તુરંત સુમંતજી રથ તૈયાર કરો. લક્ષ્મણજીને, સીતાજીને, રામને બધાને બેસાડી દીધા. રથ નીકળી ગયો. અયોધ્યાના લોકો જાગ્યા છે. જોયું તો હો, રામ નથી. રામ વગરના થઈ ગયા છે. બધા કલ્પાંત કરે છે. અયોધ્યાનું રાજમહેલ જેવું સુખ આપણું, નગરી છોડી, પરિવાર, પૈસા બધું છોડીને રામની સાથે નીકળી ગયા. રામ આપણને મૂકીને જતા રહ્યા એનું એક જ કારણ કે આપણા પ્રેમમાં કંઈક ખામી હશે. કોઈ દિવસ રામ પ્રેમ હોય ત્યાં તિરસ્કાર ન કરે. આપણે પણ એક સાધારણ માણસ, એ પણ પ્રેમનો પ્યાસી છે. કઈક ખામી હશે. બધા રામના વિયોગમાં રડતા રડતા અયોધ્યા આવ્યા છે. અને એમના દર્શન માટે જ હવે વ્રતો લીધા છે, નિયમો લીધા છે. કથા બહુ સમજવા જેવી છે. અયોધ્યાના લોકોને એટલા બધા રામવાલા હતા, એમને રામની સાથે જ રહેવું હતું. તો અડધી રાત્રે અધવચ્ચે રામે એમને કેમ મૂકી દીધા? આજે મારે ને તમારે ઈશ્વર જોઈએ છે, મારે ને તમારે રામ જોઈએ છે. તો ભગવાન શું ના પાડે? અથવા તો આમ અધવચ્ચે મૂકીને જતા રહે? આપણને પોતાનાથી દૂર કરે? માણસ કદાચ માણસ પોતાને માણસથી દૂર કરે, ભગવાન એવું કરે? કઈ અયોધ્યાના લોકોને અયોધ્યા ગમતી નહોતી. હવે તો રામ વગર બધું સ્મશાન જેવું લાગતું હતું. છતાં રામ છોડીને કેમ ગયા? આપણી કથા છે. જો તમસા નદીને કિનારે બધા આવ્યા ને, તો રામ જાગતા હતા, લક્ષ્મણજી જાગતા હતા, સીતાજી જાગતા હતા, સુમંતજી જાગતા હતા. આ લોકો સુઈ ગયા. રામ નીકળી ગયા. પ્રશ્ન એ થાય આપણને, શું સુઈ ન જાવ? આ બહારની નિંદ્રાની વાત નથી, સુઈ જવાની વાત નથી. આ સંસારમાં જેને ઈશ્વર જોતા હોય એને સતત અંદરથી જાગૃતિ રાખવી પડે, એને જાગતા જ રહેવું પડે. બાકી મોહરૂપી નિંદ્રામાં જો ક્યાંક સુઈ જશે તો ઈશ્વરથી દૂર થઈ જશે. જાગવું એટલે સંસારમાંથી જાગી જવું, ઇન્દ્રિયોના વિષયોમાંથી જાગી જવું, પોતાએ પોતાનું કર્તવ્ય સંભાળવું. હું મનુષ્ય છું, હું કેમ અહીંયા આવ્યો છું, મારો ધર્મ શું છે, મારું કર્તવ્ય શું છે, મારે શું કરવાનું છે. પોતાનું કર્તવ્ય ભૂલી જાય એ સંસારમાં સૂઈ ગયો કહેવાય. સંયમ વગરનું જીવન બની જાય તો સંસારમાં સૂતા કહેવાય. વિષયોમાંથી વૈરાગ્ય ન આવે તો આપણે સંસારમાં સૂતા કહેવાય. એક એક પદાર્થનો જો મોહ થતો હોય તો આપણે સૂતા કહેવાય. જાગૃતિનું નામ જીવન છે. અંદરથી જે જાગી ગયો, પોતાના કર્તવ્યની જેને ભાન પડી જાય, બસ મારે ભક્તિ કરવાની છે, મારે 84 લાખ યોનિમાંથી મુક્ત થવાનું છે, એ જાગી ગયો કહેવાય. સુવે એને સંસાર મળે, જાગે એને પરમાત્મા મળે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી. ભૂત પ્રાણીઓની આ જે રાત્રિ છે, આ સંસાર છે, એ રાત્રિ છે, એમાં સંયમવાન પુરુષો જાગે છે. એટલે સાધુ પુરુષો, યોગીઓ, ઈશ્વરની સાથે જે જોડાઈ ગયા જાગ્યા કહેવાય.
યશ્યામ જાગૃતિ ભૂતાની યા નિશા પશ્યતો મુને. બાકીના બધા સૂતા છે એટલે જાગવાનું જરૂર છે. ક્યાં લગી